ગંગાજરિયા કુવાનું સ્વામિનારાયણ હરે સંવત 1881 મહાવદી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગંગાજરિયા કુવા પાસે ઓટા ઉપર ઢોલિયો ઢરાવીને ગાદી તક્યા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ સાધુ દુકળ સરોદા લઈને વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે સર્વે સંત પ્રત્યે પ્રશ્ન કરીએ છીએ. જે ભગવાનનો ભક્ત હોય તે દેહ મૂકીને ભ્રમરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે. પછી એમાં ને ભગવાનમાં શો અંતરાય રહે છે? જેણે કરીને સ્વામી સેવકપણાનો નાતો રહે છે. કેમ જી એ ભગવાનનો ભક્ત છે, તે પણ જેવા ભગવાન સ્વતંત્ર છે ને કાર કર્મ અને માયા તેને આવરણે કરીને રહિત છે તેવો જ થાય છે. માટે એમાં શો ભેદ રહે છે જેણે કરીને સ્વામી સેવકપણું રહે છે? એ પ્રશ્ન છે. પછી પરમહંસે જેને જેવું સમજાયું તેણે તેવો ઉત્તર કહ્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે સંતે કહ્યું છે, હે મહારાજ, તમારા પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરશો ત્યારે થશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એમ છે, જે ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય છે. ભગવાન આટલી સામર્થ્યયુક્ત છે અને આટલી શોભાયુક્ત છે અને આવા સુખ સ્વરૂપ છે, એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે, તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થ્ય તે એ ભક્તની પણ તેવી જ થાય છે. તો પણ ભગવાનની સામર્થ્ય અને ભગવાનનું સુંદરપણું ઇત્યાદિ જે પ્રતાપ તે ભક્તને ભગવાનને વિશે અતિશય જણાય છે. ત્યારે એ ભક્ત એમ જાણે છે, જે મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો ને સુંદરપણું જાણ્યું હતું તેટલું ઐશ્વર્ય ને તેટલું સુંદરપણું તો મને પણ ભગવાને આપ્યું છે. તો પણ ભગવાનનું ઐશ્વર્ય અને ભગવાનનું સુંદરપણું તે તો અતિશય અપાર દેખાય છે. માટે મારા જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તો પણ ભગવાન જેવો કોઈ થવાને સમર્થ થતો નથી. શા માટે છે? ભગવાનનો મહિમા, ગુણ, કર્મ, જન્મ અને સામર્થ્ય તથા સુંદરતા, સુખદાયકપણું એ આદિક જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ, શારદા, બ્રહ્માદિક દેવતા તથા 4 વેદ એ પામતા નથી. અને ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. માટે ભગવાન તો સર્વે સામર્થ્ય કરીને અપાર છે અને એ ભગવાનને ભજીને અનંત કોટી વૈષ્ણવ ભગવાન સરખા થયા છે. તો પણ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન થયો નથી. જેમ મીઠાજળનો સમુદ્ર ભર્યો હોય તેમાંથી મનુષ્ય, પશુ, પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીએ તથા પાત્ર ભરી લે તો પણ ઓછું થતું નથી. શા માટે છે? તે સમુદ્ર તો અગાધ છે. તેમજ ભગવાનનો મહિમા પણ અતિશય અપાર છે.
માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી. તે સારું, જે ભગવાનના ભક્ત બ્રહ્મ સ્વરૂપ થયા છે તો પણ ભગવાનના દ્રઢદાસ થઈને ભગવાનનું ભજન કરે છે, એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાધર્મપણાને પામે છે તો પણ સ્વામી સેવકપણું રહે છે. એ જ એ પ્રશ્નનો ઉત્તર છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 67મું વચનામૃત જે તે થયું. કોટી સાધન કરે પણ આમ વાતું કરવી અને સાંભળવી તેની બરોબર થાય નહીં, અને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતું થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે ભગવાને જે નિર્મ્યું છે તે તેમ જ થાય છે. તે ભગવાને નિર્મ્યા પ્રમાણે કંચનને સ્ત્રીમાં સૌ વધુ તણાય છે, ને મનુષ્યને મૈથુનનો નિયમ નથી, ને પશુ પક્ષીને છે. એ આદિક અનેક કળ ચડાવી મૂકી છે તે તેમ જ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે કોઈ વાતની ચિંતા આવે તો ભગવાનને માથે નાખી દેવી, ને આપણે તો બળિયા નહીં અને એ તો બળિયા, તે એને રક્ષા કરતા આવડે. જેમ પ્રહલાદજીની રક્ષા કરી તેમ અનેક પ્રકારે રક્ષા કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે ભગવાન મળવા કઠણ છે તેમજ આ સાધુ મળવા કઠણ છે, તેમ વિષય મૂકવા પણ કઠણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે પ્રગટ ભગવાનનો સંબંધ થયાથી ને નિર્દોષ સમજ્યાથી મોક્ષ થઈ રહ્યો છે, ને દોષ રહ્યા તે ટાળવાનો અભ્યાસ કરે તો ટળે, નહીં તો દેહ રહે ત્યાં સુધી દુઃખી રહે. ને દેહ મૂકીને ભગવાનનો નિશ્ચય છે તો ભગવાનના ધામને પામે છે. તેઓ પર છેલ્લા પ્રકરણનું 34મું વચનામૃત વંચાવ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે જેનો સમાગમ મળવાની પ્રાર્થના કરે છે તેનો સમાગમ ભગવાને આપણને હાથોહાથ આપ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે સત્સંગ, એકાંતિકપણું ને ભગવાનની મૂર્તિ એ 3 વારના દુર્લભ છે, તે આપણને મળ્યા છે. માટે ગરીબ થઈને બીજાને માન આપીને સાચવી રાખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે ગ્રહસ્થાશ્રમમાં રહીને કથા વાર્તા કરે છે ને સાંભળે છે તેના તો ત્રિવિધ તાપ ટળી ગયા છે, ને તપ સર્વે થઈ રહ્યા છે, ને ભગવાનના શરણને પામી રહ્યો છે. ગ્રહસ્થાશ્રમમાં બહુ કામ ને બહુ વિઘ્ન, માટે તેને અધિક કયો છે. ને ગ્રહસ્થાશ્રમીને ભગવાનની મૂર્તિને ધરી રહ્યા એવા સાધુનો આશરો છે, તે તો ઘરમાં બેઠા સર્વતીર્થને સેવી રહ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે આજ્ઞાને ઉપાસના 2 રાખજો. વૈરાગ્યને આત્મનિષ્ઠા તો કોઈકને ઝાઝી હશે ને કોઈકને થોડી હશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે દીવ ગામનો વાણિયો સંઘ કાઢીને દ્વારકાની જાત્રા કરવા જતો હતો. તેને લોજપુરમાં શ્રી રામાનંદ સ્વામી મળ્યા. તેને ચમત્કાર દેખાડ્યો. તેણે કરીને તેમને ભગવાનપણાનો રામાનંદ સ્વામીને વિશે નિશ્ચય થયો. પછી તે ભક્ત પાછો દીવ ગયો ને પછી ઘણા દિવસે પાછો દર્શને આવ્યો. ત્યારે રામાનંદ સ્વામી તો દેહ મૂકીને ધામમાં ગયેલા. પછી તે ભક્ત શ્રીજી મહારાજ પાસે આવીને બેઠો. ત્યારે મહારાજ બોલ્યા, જે તમારે કાંઈ સંશય હોય તો આ બાળક લક્ષ્મણ સમાધિવાળા છે તેને પૂછો. ત્યારે તેમણે જે પ્રશ્ન પૂછ્યા તે પ્રશ્નના ઉત્તર સમાધિવાળા બાળકે કર્યા. એમ બાળક દ્વારા રામાનંદ સ્વામીના જેવો શ્રીજી મહારાજે ચમત્કાર જણાવ્યો. ત્યારે તે ભક્તે શ્રીજી મહારાજ પ્રત્યે કહ્યું, જે મહારાજ, હું પ્રથમ રામાનંદ સ્વામીને ભગવાન જાણતો હતો, પણ તે રામાનંદ સ્વામીના જેવો આ બાળકને વિશે તમારે પ્રતાપે કરીને ચમત્કાર જણાણો. ત્યારે તમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી તેમનો પ્રતાપ તો ઘણો હશે, ને તમારી મૂર્તિનો જે પ્રતાપ ને મહિમા તે તો બહુ અધિક જ હશે. માટે તમારા સ્વરૂપનું જેમ છે તેમ યથાર્થ મુને જ્ઞાન થાય તેમ કૃપા કરીને મુને કહો. ત્યારે શ્રીજી મહારાજે
તે ભક્તને કહ્યું જે અંતરની વાર્તા જાણવે કરીને ભગવાનપણાનો નિશ્ચય થાય છે તે તો અમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી તે અનંત જીવની વાર્તા જાણે છે. માટે પૂર્વે થયા જે અવતાર તેમના જેવું ઐશ્વર્ય તો અમારા સાધુ સત્સંગીમાં જણાય છે. ને અમે તો સર્વે અવતારના અવતારી ને અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ નારાયણ છીએ. તે અગણિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ. તે વાર્તાને સાંભળીને તે ભક્તને શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો. પછી તે ભક્તે શ્રીજી મહારાજના પ્રગટ પુરુષોત્તમપણાની વાર્તા તે બીજા રામાનંદ સ્વામીના જૂના હરિભક્ત હતા તેમના આગળ કહી, પણ તે વાત તેમના માન્યામાં ન આવી. પછી તે રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા હરિભક્ત હતા તેમણે શ્રીજી મહારાજની પાસે આવીને તે નિશ્ચયની વાત પૂછી. ત્યારે તેને શ્રીજી મહારાજે કહ્યું છે, તમે ધ્યાનમાં બેસો તો જેમ છે તેમ જણાશે. ત્યારે તે હરિભક્ત ધ્યાનમાં બેઠા. તેમને શ્રીજી મહારાજ પોતાની દ્રષ્ટિ માત્રે કરીને સમાધિ કરાવતા હવા. તે અક્ષરધામને વિશે અનંત પાર્ષદે સહિત પોતાની દિવ્ય મૂર્તિનું દર્શન કરાવ્યું. તથા રામાનંદ સ્વામી તથા બીજા સર્વે અવતાર તે શ્રીજી મહારાજની સેવામાં દીઠા. ને પછી તે સર્વ અવતાર શ્રીજી મહારાજને વિશે લીન થયા એમ દીઠું. પછી તે સર્વે ભક્તને શ્રીજી મહારાજનો સર્વોપરી પુરુષોત્તમપણાનો દ્રઢ નિશ્ચય થયો. પછી તે સર્વ ભક્તને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા હવા. પછી તે સર્વે ભક્તે કહ્યું છે, હે મહારાજ, તમે તો સર્વોપરી પુરુષોત્તમ છો. તે અગણિત જીવોના કલ્યાણને અર્થે કૃપા કરીને અહીં પધાર્યા છો. પછી શ્રીજી મહારાજ તે ભક્ત પ્રત્યે બોલ્યા છે, આ પુરુષોત્તમ ભગવાન તો આ બ્રહ્માંડને વિશે આવ્યા નથી ને આવશે પણ નહીં. માટે આ તો સર્વોપરી મૂર્તિ છે, તેમાં કિંચિત માત્ર સંશય નથી.